જય જવાન જય કિસાન। મરચાનો પાક દિવસે દિવસે મજબૂત બનતો જાય છે। તો મિત્રો મરચાની ખાસ કરીને જોવા જઈએ તો આજે વિશેષ માહિતી અમે તમને આપવા જઈ રહ્યા છે। ત્યારે મરચાની અંદર ખાસ કરીને થ્રિપ્સનો વધારે પ્રશ્ન હોય છે। ઘણા વિસ્તારમાં કોકડવા આવતો હોય છે અને મરચું બગડી જતા હોય છે। તો આવા સમયે ખાસ કરીને મરચાની અંદર ફિપ્રોનિલમીડા દવા લેવી જોઈએ, જેથી કરીને ફિપ્રોનિલમીડા થ્રિપ્સ તમામ પ્રકારની મરી જાય છે। અને ઇમામેક્ટિન 0.5 લઈએ, જેથી કરીને ઈયળ આવનાર સમયમાં આવતી જ નથી અને થ્રિપ્સના ઈંડા પણ મરી જતા હોય છે। તો ખાસ કાળજી રાખવાની હોય છે। મરચું જ્યારે વધારે વીણાતું હોય એવી અવસ્થાએ બારીછટ આપવું જરૂરી છે। અને મરચું જ્યારે આખી વીણી પતી જતી હોય એ સમયે નવું ફ્રૂટિંગ લાવવા માટે 1261 અને વધારે ફળ સેટિંગ કરવા માટે 05234 જે તમે ડ્રીપમાં આપી શકો તો સ્પ્રે પણ કરી શકો છો। અમુક સમયે એમાં કેલ્શિયમ બોરોનની પણ જરૂર પડતી હોય છે। તો અમારું માનવું એવું છે કે જે પણ કોઈ પણ દવા વાપરો છો એ મહિનામાં એક જ વાર વાપરવી જોઈએ। વારે ઘડીએ એકના એક રિપીટ ના કરવી જોઈએ, ખાસ કાળજી રાખવી જોઈએ। અને આજે તારીખ થઈ છે 21 અને 21 એપ્રિલ, આવી ગરમીમાં પણ અમારું મરચું આટલું મસ્ત જો ટેટી સાથે આંતરપાક કરેલો હતો। કાકડી આટલી મોટી થઈ છે। અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ અને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તમામ અમને ફોલો કરો અને વધુમાં વધુ ખેડૂતોને સાચી માહિતી મળે એવા પ્રયત્ન કરીએ। જય જવાન જય કિસાન।